હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 વિષય તત્વજ્ઞાન. હવે એમાં ચોથું ચેપ્ટર. હવે ચોથા ચેપ્ટરની અંદર અમુક મુદ્દાઓ તમને ભણાવીશ. એમાં મિત્રો એક મુદ્દો છે તાર્કિક સંયોગી. એને તમે તાર્કિક કારકો પણ કહેશો, બરાબર? તો એ આપણે જોઈએ. તો મિત્રો, તાર્કિક કારકો તમારે સમજવા હોય તો અહીંયા તમારે ધ્યાન આપવું પડશે. તાર્કિક સંયોગી અથવા મિત્રો તાર્કિક કારકો, એટલે આપણે ખાલી અહીંયા લખીશું કારકો. કેમ કારકો લખ્યું? તો 5 છે. કેટલા મિત્રો? 5, એટલે કારકો લખ્યું. આમ તો કારક કહેવાય, એક હોય તો કારક. મિત્રો ધ્યાનથી જોજો, 12મામાં આનો બહુ જ ઉપયોગ થાય છે. આવું તમને કોઈ નહીં કહે. તો પહેલો તાર્કિક કારક કયો? પહેલો કારક આ રીતે મિત્રો તમારે લખવાનું. હું જેમ લખું ને એ જ રીતે લખવાનું. આ રીતે ટપકા ટપકા કરવાના, પછી લખવાનું નહીં અથવા નથી. આ પહેલો કારક છે, નહીં અથવા નથી. બીજો ટપકા ટપકા તો કરવાના જ છે, અને પાછા ફરીથી ટપકા ટપકા. તમે એમ કહેશો સાહેબ અહીંયા તો એક જ જગ્યાએ ટપકા કર્યા અને અહીંયા બે બાજુ, આગળ અને પાછળ. સમજાવો, બરાબર? ચલો, ત્રીજા નંબરનું કાં તો ટપકા ટપકા અથવા ટપકા ટપકા. તમે એમ કહેશો સાહેબ અહીંયા બે ટપકા કર્યા. સમજાવો. ચોથા નંબરનું જો ટપકા ટપકા તો ટપકા ટપકા, જો તો. અને પાંચમું આવશે મિત્રો જો તો અને તો જ. પાછા ટપકા ટપકા. તો આ 5 થયા કારકો, બરાબર? ફરી સમજી લઈએ. નહીં, નથી, અને કાં તો અથવા, જો તો અને તો જ. તો મિત્રો અહીંયા એક જ વખત અહીંયા ખાલી જગ્યા છે. કેમ? તો આ જે નહીં અથવા નથી છે એ એકમુખી કારક છે. કેવું? એકમુખી કારક. કેવું છે મિત્રો? એકમુખી. અને આ બધા દ્વિમુખી કારક છે. કેવા? દ્વિમુખી કારક છે, બરાબર? એટલા માટે તમારા દ્વિમુખી કારક છે આ બધા. ઓકે, તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો આ ખાલી જગ્યા કેમ મૂકી? તો ત્યાં આવશે વિધાન. શું આવશે? વિધાન. અહીંયા જો મિત્રો, વરસાદ પડતો નથી અથવા વરસાદ પડશે નહીં. આટલે એવું લખવાનું, વરસાદ પડશે, પછી આવી ગયું પાછળ નહીં, વિધાન આવશે. બીજા નંબરમાં શું સેટ કરીશું આપણે? તો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. જો વરસાદ આવશે તો રસ્તા ભીના થશે, બરાબર? આ રીતે કારકોનો વિધાનોની અંદર શું થાય છે મિત્રો? ઉપયોગ થાય છે. તો આ 5 કારકો છે, બરાબર? હવે નેક્સ્ટ. હવે જો મિત્રો, જો નહીં અથવા નથીનો ઉપયોગ થયો હોય તો એવું જે વિધાન બન્યું હોય એને કેવું વિધાન કહેવાશે? નિષેધવાચક વિધાન. એટલે આપણે અહીંયા લખીશું નિષેધ. શું લખીશું મિત્રો? ખાલી નિષેધ. અને નો ઉપયોગ થયો હોય તો એને આપણે કહીશું સમુચ્ચય. કાં તો અથવાનો ઉપયોગ થયો હોય તો એને કહીશું વિકલ્પન. જો અને તોનો ઉપયોગ થયો હોય તો એને કહેવાય મિત્રો શરતી. જો તો અને તોજનો ઉપયોગ થયો હોય તો એને કહેવાય દ્વિશરતી, બરાબર? હવે મિત્રો આનો ઉપયોગ થયો હોય અને એના આપણે દર્શાવવું હોય ચિહ્નોની અંદર, તો આપણે એને પ્રતીક કહીશું. શું કહીશું? પ્રતીક. તો નહીં, નથી, નિષેધ, એનો પ્રતીક આ રીતે છે મિત્રો, આ રીતે, બરાબર? આને નિષેધ કહેવાય. ચલો, સમુચ્ચય માટે છે આ રીતેનું ચિહ્ન, આપણે એને પ્રતીક કહીશું, બરાબર? તો એ આ રીતે. વિકલ્પન માટે છે મિત્રો
વી, શરતી માટે એક એરો છે આ રીતે, અને દ્વિશરતી માટે છે બંને બાજુ એરો. તો મિત્રો આ તમારે યાદ રાખવાનું થશે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બરાબર. ચાલો હવે નેક્સ્ટ મિત્રો આપણે 5 કારકો ભણ્યા ને. હવે એ કારકોના સત્યતા કોષ્ટક જોઈ લઈએ, કારણ કે આ સત્યતા કોષ્ટક ઉપરથી મિત્રો બધા દાખલા આવે છે. બરાબર. તમારા 11માં આવે છે અને 12મા ધોરણમાં તો બહુ જ બધા દાખલા આવશે. તો આપણે આના સત્યતા કોષ્ટક જોઈ લઈએ. બરાબર. તો જો મિત્રો સત્યતા કોષ્ટક કેવી રીતે દોરાય, તો આપણે અહીંયા એક લઈ લેશું P. બરાબર. અને બીજું લઈ લેશું નિષેધ P. બરાબર. તો આનું સત્યતા કોષ્ટક કેવી રીતે દોરવાનું, આનું ખાલી નિષેધનું તો આ રીતે આવશે. જો એક આપણે સત્ય વિધાન લેવાનું, એક અસત્ય લેવાનું. આની અંદર બે જ આવશે, સત્ય અસત્ય. બરાબર. હવે જો સત્ય હોય તો એનું નિષેધ શું થાય, અસત્ય. એટલે કે T હોય તો F અને F હોય તો T. આ થઈ ગયું એનું સત્યતા કોષ્ટક. બરાબર. આ એનું થઈ ગયું સત્યતા કોષ્ટક. યાદ રાખવાનું મિત્રો. બરાબર. શું યાદ રાખશો, T હોય તો F, F હોય તો T. આ થઈ ગયું એનું સત્યતા કોષ્ટક. અહીંયા તમારે 1 2 એ રીતે તમારે લખવું હોય તો લખાય. બરાબર. પણ આપણે મોસ્ટ ઓફ યાદ શું રાખવાનું છે, જો T હોય તો T નું નિષેધ F અને F નું નિષેધ T. આ નિષેધનું ચિહ્ન છે. બરાબર. હવે જો હું તમને એક ઉદાહરણ લઈને સમજાવું. P બરાબર શું લેવાનું મિત્રો, તો P બરાબર માની લો તમે એવું લીધેલું હોય કે હિમાલય પર્વત છે. બરાબર. તો નિષેધ P શું થાય, નિષેધ P શું થાય મિત્રો, હિમાલય પર્વત નથી. ખ્યાલ આવી ગયો. આ રીતે આનો નિષેધ કરો એટલે પાછળ નહીં અથવા નથી લખવું પડે. અથવા એવું હોય મિત્રો, જો P બરાબર હિમાલય પર્વત નથી એવું આપેલું હોય તો એનું નિષેધ શું થાય, હિમાલય પર્વત છે. બરાબર. ચલો હવે આપણે બીજા નંબરનું વિધાન જોઈએ. ચલો મિત્રો બીજા નંબરનું, અને એના આપણે સમુચ્ચય કહીશું. આ એનું પ્રતીક છે, આ એનું ચિહ્ન છે. તો મિત્રો આની અંદર સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવવાનું, તો જો એક P લેવાનો અને એક Q લેવાનો. બરાબર. P અને Q આ રીતે તમારે દોરી દેવાનું. બરાબર. P અને Q. હવે શું કરવાનું મિત્રો, જોજો હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ. આ રીતે 1 2 3 અને 4 લીટી દોરી દેવાની આડી. ઓકે. અહીંયા લખી દેવાનું 1 2 3 અને 4. 4 કેમ, તો આપણે આગળ શું લીધેલું મિત્રો, ખાલી P જ લીધે. તો આગળ આપણે શું લીધેલું, નિષેધમાં P. હવે અહીંયા P એટલે એક જ અક્ષર છે. કેટલો, એક જ અક્ષર P એટલો. બરાબર. તો શું કરવાનું, એક અક્ષર હોય તો 2 ની 1 ઘાત કરવાની. ખાલી P એક જ અક્ષર તો 2 ની 1 ઘાત કરવાની. કેટલું આવે, 2. તો આપણે 1 અને 2 લીટી લીધેલી. બરાબર. હવે અહીંયા શું થશે, P અને Q. P અને Q કેટલા અક્ષર, 2 અક્ષર. કેટલા, 2 અક્ષર. તો 2 ની કેટલી ઘાત કરવાની, 2 ઘાત કરવાની. 2 તો લેવાના જ, અહીંયા છેદમાં 2 તો લેવાના જ, પણ અક્ષર જેટલા હોય એટલી ઘાત. જેટલા અક્ષર એટલી ઘાત 2 ની. જો 3 અક્ષર હોય તો PQR હોય તો 2 ની 3 ઘાત એટલે 8 લીટી આવે. ઓકે. એ બધું આગળ જોઈશું આપણે. તો 2 ની 2 ઘાત એટલે કેટલી લીટી, 4 લીટી. તો 1 2 3 4, 4 ખાના. હવે જો મિત્રો કેવી રીતે લખવાનું, તો પહેલા 2 ખાનામાં T કરી દેવાનો. T T F F, 2 T 2 F. હવે શું કરીશું મિત્રો, 1 T 1 F, 1 T 1 F. ઓકે. આવડી ગયું મિત્રો. 2 T 2 F, 1 T 1 F, T F. માની લો અહીંયા 8 લીટીઓ આવે તો શું કરવાનું, પહેલામાં
4T 4F 2T 2F 2T 2F TF 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 એ રીતે ઓકે હવે જો મિત્રો આપણે શું કરવાનું સમુચ્ચય એટલે કે P અને Q વચ્ચે મિત્રો P અને Q વચ્ચે શું કરીશું સમુચ્ચય અને લગાઈશું અને હિમાલય પર્વત છે અને ગંગા નદી છે બરાબર તો હવે મિત્રો અહીંયા એક મારી વાત ખાસ યાદ રાખજો અહીંયા આને કહેવાય અને આને શું કહેવાય અને T એટલે સત્ય ટ્રુથ T એટલે સત્ય અને F એટલે ફોલ્સ ખોટું બરાબર હવે સાચું અને ખોટું તો આ બંને જ્યારે ભેગું કરીએ તો સાચા ખોટામાંથી શું થાય એ આપણે જોવાનું છે એકદમ ઈઝી રીતે હું તમને સમજાવીશ યાદ પણ રહી જશે બરાબર હવે માની લો મારી પાસે એક ચોકલેટ અને એક આઈસ્ક્રીમ છે ચોકલેટ અને આઈસ્ક્રીમ જો મિત્રો હું લખું અહીંયા ચોકલેટ અને આઈસ્ક્રીમ બરાબર ચોકલેટ અને આઈસ્ક્રીમ હવે મારે શું કરવાનું મિત્રો અને તમને ખબર હશે તમે કહેતા હશો મારે તો ચોકલેટ અને આઈસ્ક્રીમ લેવી છે બંને અને એટલે બંને લેવું છે જો બંને હોય તો આપણે એ દુકાનેથી લેવાનું બરાબર હવે વસ્તુ લેવી એટલે આપણને મળ્યું એટલે ટી વસ્તુ તમે લીધી મળી આપણને મળ્યું એટલે ટી અને જો ના મળે તો એફ આ રીતે યાદ રાખો બરાબર એટલે કે ચોકલેટ પણ લેવાની છે અને આઈસ્ક્રીમ પણ મારે લેવાની છે જો બંને મળશે તો હું લઈશ બાકી હું લેવાનું નથી મારે ત્યાંથી લેવાની નહીં કોઈ પણ વસ્તુ એક નહીં લેવાની તો બે વસ્તુ લેવાની એક લેવાની નહીં હવે આ જે વસ્તુ છે મિત્રો એ ચોકલેટ છે બરાબર અને આ ક્યુ છે એ આઈસ્ક્રીમ છે બરાબર ઓકે હવે જો ટી એટલે મને વસ્તુ મળશે ટી એટલે સાચું મળશે ચોકલેટ પણ મળશે આઈસ્ક્રીમ પણ મળશે બંને મળશે એટલે મારે એ વસ્તુ લઈ લેવાની એટલે કે ટી ખ્યાલ આવ્યો આ સમજાવવાની એક રીત હોય મિત્રો બરાબર મને બંને વસ્તુ મળે છે એટલે મારે લેવાની અને શબ્દ છે મિત્રો યાદ રાખો અને ચોકલેટ અને આઈસ્ક્રીમ બંને મળે છે એટલે લેવાનું અહીંયા ચોકલેટ મળે છે પણ આઈસ્ક્રીમ મળતી નથી એફ એટલે નથી મળતું ટી એટલે મળે છે તો અહીંયા ચોકલેટ મળે છે આઈસ્ક્રીમ નથી મળતી પણ માર તો બંને વસ્તુ લેવાની છે એક તો નથી લેવાની તો નહીં લઉં ત્યાંથી વસ્તુ આગળ જઈશ ચોકલેટ નથી મળતી આઈસ્ક્રીમ મળે છે મારે તો બંને લેવાનું છે તો અહીંયા પણ આ દુકાને પણ નહીં લેવાનું આગળ બંને વસ્તુ નથી વસ્તુ થઈ રહી છે ભાઈ ચોકલેટ બી નથી આઈસ્ક્રીમ બી નથી તો મારે કશું લેવાનું નહીં એફ અહીંયા મિત્રો મસ્ત આ રીતે બનાવી દેવાનું સત્યતા કોષ્ટક આ ચોકલેટ અને આઈસ્ક્રીમ લખતા નહીં પાછા નહીતર સાહેબ ખોટું પાડશે આ વસ્તુ પણ ભૂસી નાખવાની બરાબર તો આ રીતે થઈ ગયું સત્યતા કોષ્ટક બરાબર અહીંયા 1 2 3 તમે લખો ના લખો કઈ ફેર પડતો નથી તો અહીંયા શું થયું મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કેવી રીતે તો અને એટલે કે સમુચ્ચયમાં મિત્રો સમુચ્ચયમાં ટીટી તો ટી તો ટી બાકી બધામાં એફ બાકી ત્રણમાં એફ બોલો ખ્યાલ આવી ગયો ટી તો ટી બાકી બધામાં એફ હજુ એકવાર વિડીયો મિત્રો ફરી જોઈ લો તો પાક્કું આવડી જશે ચલો નેક્સ્ટ જોઈએ ત્રીજું કારક કાતો અથવા એના આપણે વિકલ્પન કહીશું આ એનું પ્રતીક છે વી તો જો મિત્રો પી ક્યુ અને પી અને ક્યુ વચ્ચે વિકલ્પન હવે તમને લખતા આવડી ગયું હશે ટી એફ એફ બે ટી બે એફ એ જ રીતે ટી એફ આ તો તમને આવડી ગયું ને હવે મિત્રો જુઓ અથવા એટલે તમને ખબર હશે બે માંથી એક જ વસ્તુ તો અહીંયા શું હતું મિત્રો ચોકલેટ અને અહીંયા આઈસ્ક્રીમ બરાબર અથવા
બંનેમાંથી એક હોય તો લઈ લેવાનું. ચલો, ચોકલેટ પણ મળે છે, આઈસ્ક્રીમ પણ મળે છે. ઓ, બંને મળે છે તો સારામાં સારું. બરાબર, તો ટી લઈ લેવાનું બંને, અથવા કીધેલું છે બંનેમાંથી એક હોય તો ચાલે. ચલો, ચોકલેટ મળે છે, આઈસ્ક્રીમ નથી મળતી, પણ મિત્રો આપણે તો ચોકલેટ અથવા તો આઈસ્ક્રીમ ગમે તે એક તો લેવાનું જ છે. તો હા, ટી. અહીંયા ચોકલેટ નથી, આઈસ્ક્રીમ મળે છે તો લઈ લો, કોઈ નહીં આપણને અત્યારે અને અહીંયા બંને નથી મળતું તો નહીં લેવાનું, તો એફ. એટલે અહીંયા શું થશે મિત્રો વિકલ્પનમાં? તો અહીં શું આવશે મિત્રો? એફ એફ. એફ એફ તો એફ. એફ એફ તો એફ. બાકી બધામાં શું આવશે મિત્રો? ટી. ત્યાં શું હતું? અહીંયા ટી હતો, બાકી બધામાં એફ હતો. અહીંયા એફ એફ તો એફ, બાકી બધામાં ટી. ચલો નેક્સ્ટ, ચોથા નંબરનું મિત્રો કારક શું કહેશે? જો તો. શરતી કારક, આ એની પ્રતીક છે. બરાબર, 2 ટી 2 એફ. ટી એફ ટી એફ. હવે અહીંયા શું છે મિત્રો? શરતી. શરતી એટલે શરત. ધ્યાન રાખજો મિત્રો, આ વસ્તુ કેવી રીતે લખું છું હું, ધ્યાન રાખજો. શું છે અહીંયા? શરતી. શરતી એટલે શરત. મારી એક શરત. સાંભળજો, મારી એક શરત. તમે સાચું બોલીને મિત્રો, સાચું બોલીને તમે ખોટું બોલ્યા, તમે પહેલા સાચું બોલ્યા અને પછી તમે ખોટું બોલ્યા તો તમે કેવા? ખોટા. પહેલા સાચું બોલ્યા અને પછી ખોટું બોલ્યા તો તમે ખોટા. બાકી બધામાં તમે સાચા. એટલે શું મિત્રો? સાચું એટલે ટી, ખોટું એટલે એફ, ખોટા એટલે એફ. તો ટીએફ હોય ત્યાં એફ, બાકી બધામાં ટી. તો ટીએફ તો એફ, બાકી બધામાં ટી. બોલો, ખબર પડી ગઈ? તમે પહેલા સાચું બોલ્યા પછી ખોટું બોલ્યા તો તમે ખોટા. મારી એક શરત. મારી એક શરત. તમે સાચું બોલીને ખોટું બોલ્યા એટલે તમે ખોટા. બાકી બધામાં તમે સાચા. તમે બંને વાર સાચું બોલ્યા, સાચા. તમે ખોટું બોલીને પછી સાચું બોલ્યા, સુધારી દીધું વાક્ય, તમે સાચા. તમે જે હતું એ બધું ખોટું કહી દીધું તો બી તમે સાચા. પણ જો તમે સાચું બોલીને પછી ખોટું બોલ્યા તો તમે ખોટા. એટલે કે ટી એફ તો એફ, બાકી બધામાં ટી. આ એક શરત. ચલો નેક્સ્ટ મિત્રો, છેલ્લું કારક જોઈએ, પાંચમું. જો, તો અને તો જ. એને આપણે દ્વિશરતી કહીશું. બંને બાજુ એરો, આ એનું પ્રતીક છે, ચિહ્ન છે. તો એનું સત્યતા કોષ્ટક કેવું આવશે મિત્રો? તો જો અહીંયા દ્વિશરતી છે. શું છે મિત્રો? દ્વિશરતી એટલે 2 શરતો આવશે. કેટલી? 2 શરતો. જેમ પહેલામાં એક શરત હતી એમ આમાં 2 શરતો. જોજો મિત્રો, જો તમે બંને વખત સાચું બોલો છો ટી તો તમે સાચા. બરાબર, અને તમે બંને વખત ખોટું જ બોલો છો, જે છે સાચું કહી દો તો પણ તમે સાચા. પણ અહીંયા મિત્રો શું? તમે સાચું ખોટું બોલો તો ખોટા. એ જ રીતે ખોટું સાચું બોલો તો પણ ખોટા. બરાબર, કેવું જોરદાર છે ને મિત્રો? સાચું ખોટું ખોટું, સાચું ખોટું ખોટું. જો સાચું સાચું તો પણ સાચું, ખોટું ખોટું તો પણ સાચું. મિત્રો અહીંયા બધા ભૂલ કરે. ટી તો ટી, એફ એફ તો એફ. અરે ના, એફ એફ તો પણ ટી. તો મિત્રો આજે આપણે 5 કારકો શીખ્યા. જો મિત્રો તમને આ 5 કારકોના બેઠા જો કોષ્ટક આવડશે, સત્યતા કોષ્ટક, તો તમને મિત્રો જે દાખલા છે ને એ તમને આવડી જશે. આપણે આના ઉપરથી જે આકૃતિના દાખલા અને સત્યતા કોષ્ટક વાળા છે એ આપણે તમને સમજાવશું. પણ 5 જે કોષ્ટક છે એ તમને આવડવા જોઈએ. અને મેં તમને રીત કીધી, જોડે જોડે કેવી રીતે યાદ રાખવું એ પણ કીધું. છતાં એકવાર હજુ કહી દઉં. નિષેધ. પહેલું નિષેધ, સાચું તો ખોટું, એટલે કે ટી તો એફ, એફ તો ટી. ઓકે, એના પછી બીજા નંબરનું સમુચ્ચય. તો સમુચ્ચય એટલે અને. તો એમાં શું આવશે મિત્રો? ટી તો ટી, બાકી બધામાં એફ.
ત્રીજા નંબરનું વિકલ્પન, એમાં શું થશે મિત્રો? FF તો F, બાકી બધામાં T. ચોથું મિત્રો શરતી, મારી એક શરત, તમે સાચું બોલીને ખોટું બોલ્યા તો તમે ખોટા, એટલે કે TF તો F, બાકી બધામાં T. અને આ પાંચમું દ્વિશરતી, બે શરતો, સાચું સાચું તો પણ સાચું, ખોટું ખોટું તો પણ સાચું, એટલે કે TT તો T, FF તો T. તો મિત્રો આ રીતે યાદ રાખજો, તમને બહુ જ ફાયદો થશે. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.